સબસ્ક્રાઇબ કરો બીકે ન્યૂઝ ચેનલને, પછી યુટ્યુબ એપ પર બેલનું બટન દબાવો અને નિહાળો બીકે ન્યૂઝ ચેનલ। પાકિસ્તાનના ભારત પર ડ્રોન હુમલા વચ્ચે સરહદી વિસ્તારના લોકો નિર્ભય, દુશ્મન દેશ સામે જો બંદૂક ચલાવવાનો મોકો મળે તો સ્થાનિક તૈયાર। પતિના મૃત્યુ બાદ સાહસ સાથે પત્ની પશુપાલનના વ્યવસાય થકી બાળકોને આપી રહ્યા છે ઉચ્ચ શિક્ષણ। જીપ જાતે ચલાવી સ્થાનિક મંડળીમાં ભરાવે છે દૂધ। કમોસમી વરસાદ બાદ બફારાના ઉકળાટથી શેકાયા, બફારો ફરીવાર લાવશે કમોસમી વરસાદ। બનાસકાંઠા જિલ્લાની આંતરરાષ્ટ્રીય સરહદ પર જનજીવન સામાન્ય। બીકે ન્યૂઝ ચેનલ પર જુઓ અમારો ખાસ અહેવાલ। હવે જોઈએ સમાચાર વિગતવાર। ભારત પાક વચ્ચે યુદ્ધની તણાવભરી સ્થિતિ વચ્ચે બનાસકાંઠાના સોઈ ગામમાં 2 દિવસથી સુરક્ષાને લઈને બ્લેકઆઉટ અપાઈ રહ્યું છે। ત્યારે સુરક્ષાના ભાગરૂપે તંત્ર દ્વારા સરહદના છેવાડાના જલોયા ગ્રામજનો નિશ્ચિંત જોવા મળ્યા હતા। ભારત પાક વચ્ચેના યુદ્ધની તણાવભરી સ્થિતિમાં સરહદના લોકો નિર્ભય જોવા મળી રહ્યા છે અને નિર્ભયપણે કહી પણ રહ્યા છે કે જો અમને આજે પણ હાથમાં બંદૂક આપે તો અમે દુશ્મન દેશ સામે લડવા તૈયાર છીએ। ગામના આગેવાન એવા વાનાજી ડોડિયા, જેમની ઉંમર 85 વર્ષ છે, તેઓ કહે છે, મેં 1971માં યુદ્ધ જોયું છે। તે સમયે ભારત પાકિસ્તાન વચ્ચે યુદ્ધ છેડાયું અને અમને તે સમયે પોતાનો સ્વ બચાવ માટે અમને બંદૂક ચલાવતા શીખવાડતા અને અમે જરૂર પડે ચલાવેલી પણ છે। જો કે તે સમયે યુદ્ધ સંપન્ન થતાં બંદૂકો પરત લઈ પણ લેવામાં આવી હતી। જો કે સરકાર દ્વારા અમને યુદ્ધની સર્જાયેલ પરિસ્થિતિમાં હથિયાર આપે તો અમે લડવા તૈયાર છીએ। હરજીજી રાજપૂતે જણાવ્યું હતું કે 1971ના યુદ્ધમાં પણ ભારત પાકિસ્તાન બોર્ડર ઉપર આવેલી સરહદની અંદર સેનાએ વિજય મેળવ્યો હતો અને માતાજીએ પરસો આપ્યો હતો અને અત્યારે પણ અમને અને પ્રજાજનો અને સેનાને વિશ્વાસ છે કે અમારા આ વિસ્તારના ગામોને કશું એ નહીં થાય અને ભારતનો વિજય થશે। જિલ્લા એસપીએ કહ્યું, બનાસકાંઠા સરહદ વિસ્તારે સંપૂર્ણપણે સુરક્ષિત છે, એટલે કોઈ પણ પેનિક થવાની જરૂરત નથી। એક દિવસ અગાઉ ડ્રોન દેખાયાની અફવા ફેલાઈ હતી, જેને લઈ જિલ્લા એસપીએ કહ્યું, જ્યાં સુધી વહીવટી તંત્ર દ્વારા પુષ્ટિ ન કરવામાં આવે ત્યાં સુધી ખોટી અફવાઓથી દૂર રહેવું। પોલીસ જવાનો સહિત આર્મી જવાનો પેટ્રોલિંગ કરી રહ્યા છે અને સ્થાનિક ગ્રામજનો પાસે અપેક્ષા રાખીએ છીએ કે જ્યારે બ્લેકઆઉટનો સંદેશો મળે ત્યારે સૂચનાનો અમલ કરો। જો કોઈને ખરેખર લાઇટની જરૂરત હોય ત્યારે ઘરના પડદા પાડીને અથવા કાર્ડબોર્ડ ભરાવીને લાઇટ ચાલુ કરી શકાય। ઉનાળાનો સમય છે એટલે અમે લાઇટ કાપી નથી, જેથી આમ લોકો પોતાના ઘરના પંખા વાપરી શકે। બ્લેકઆઉટ કરવાનું કહેવામાં આવે તો સંપૂર્ણપણે બ્લેકઆઉટ કરો। ભલે આજે ટેકનોલોજી ઘણી આગળ વધી હોય, પણ બ્લેકઆઉટ એટલું જ જરૂરી છે।
ખોટી અફવાઓથી દૂર રહીએ અને આર્મી જવાનોનો જુસ્સો વધારો. હું તમામ ચેનલોના માધ્યમથી લોકોને જણાવવા માંગીશ કે બનાસકાંઠાની સરહદો છે એ સંપૂર્ણપણે સલામત છે. આપણા જવાનો જે છે એ 24/7 અહીંયા ડ્યુટી કરી રહ્યા છે અને લોકોએ પેનિક થવાની કોઈ જરૂર નથી. માત્ર અમે લોકો પાસેથી એટલા સહયોગની અપેક્ષા રાખીએ છીએ કે જ્યારે પણ બ્લેકઆઉટનો સંદેશો મળે છે ત્યારે ગભરાયા વગર પોતાના ઘરની તમામ લાઇટો છે એ બંધ રાખે. જો એમને કોઈ કામ માટે જરૂર પડે છે કે કોઈ રૂમમાં લાઇટ કરવી છે તો એ પડદાઓ રૂમના પાડી દેવામાં આવે અથવા તો કાર્ડબોર્ડ ભરાવી દેવામાં આવે, જેથી કરીને લાઇટ બહાર ના જાય. ઉનાળાનો સમય છે, અમે લાઇટ ક્યાંય કાપી નથી રહ્યા, પરંતુ આપ લોકો જે છે એનો પંખાનો યુઝ કરી શકો છો. પરંતુ પોલીસને આની અંદર આપ મદદ કરશો કે બ્લેકઆઉટનો મેસેજ મળતા આપ લોકો સંપૂર્ણપણે બ્લેકઆઉટ કરો. ટેકનોલોજી કેટલી બી આગળ વધી છે, પરંતુ આજે પણ બ્લેકઆઉટ એટલું જ મહત્ત્વનું છે અને એટલું જ સારું રિઝલ્ટ આપતું હોય છે, જેથી કારણે થઈ અને આપ લોકો જે છે પોલીસને બ્લેકઆઉટમાં મદદ કરો. અમે બનાસકાંઠા પોલીસ જે રણનો વિસ્તાર હોય છે તે બાકીનો વિસ્તાર ત્યાં ઇન્ટેન્સ અમે પેટ્રોલિંગ કરી રહ્યા છીએ અને વ્હીકલ ચેકિંગ કરી રહ્યા છીએ. હું લોકોને અપીલ કરીશ કે તેમાં બી આપ લોકો જે છે અમને સાથ આપો. અને થર્ડ ખાસ વસ્તુ, જો આપને કોઈ બી ફોટોગ્રાફ વિડીયોગ્રાફ મળે છે એને દરેકે દરેક જગ્યાએ આપ લોકોને ફોરવર્ડ કરવાનું કે લોકોને ખોટા ભ્રામક મેસેજો આગળ ફોરવર્ડ કરના એ બધી વસ્તુ ના કરશો. ઘણી વખતે આપણા ફોર્સીસની મૂવમેન્ટ હોય છે તેના વિડીયો અને તેના ફોટોગ્રાફને લોકેશન સાથે ટેગ કરીને મૂકવામાં આવે છે. તો આપ લોકોને હું અપીલ કરવા માગીશ કે આવી બધી વસ્તુથી દૂર રહેવું, જેથી કરીને આપણા જવાનોનું માત્ર મનોબળ વધારીએ, પરંતુ આ પ્રકારની પ્રવૃત્તિથી આપણે દૂર રહીએ. જય હિન્દ. ઓકે સાહેબ, સરહદી વિસ્તારના કેટલા તાલુકા અને કેટલા ગામડામાં બ્લેકઆઉટ આજે છે? મોટે ભાગે આપણે પ્રિકોશનરી સ્ટેપ લેતા હોઈએ છીએ. કોઈ જગ્યાએ એવો મેસેજ નહીં, પરંતુ માત્ર પ્રિકોશન તરીકે આપણે સુઈગામ અને વાવ જે હોય છે ત્યાં બ્લેકઆઉટ કરાવતા હોય છે. પરંતુ છતાં પણ અમે ડે ટુ ડે દરેક દિવસે ગણતરી કરી અને લોકોને જે છે બ્લેકઆઉટનો મેસેજ આપતા હોઈએ છીએ. એ માટે કે માતાજી માથે બધાને શ્રદ્ધા એવી છે કે આ ના કે કોઈ દિવસ કંઈ થાય નહીં. બિશપને 71થી કરી 65થી કરીને અત્યાર સુધી સેવા પૂજા અહીંયાને પરસો આપ્યો તો કાયમને માટે. આપણે હવે બોર્ડર છીલથી પહેલો છીલ નથી, તે વખતે અહીંયાને ખૂબ આપણા કોઈ જોવાનો જાતા રહેતા ને પ્રાર્થના કરતા તો દીવો થઈને પાછી માતાજી આવતી. 71માં દીવો થઈને બતાવીએ તો અહીંયાને રહેતો. તો અત્યારે વિશ્વાસ છે, બિશપને વિશ્વાસ છે, વસ્તીને કે માતાજી સહાય કરશે ભગવાન અમારો, અહીં કંઈ નહીં થાય એ રીતે. ભારત અને પાકિસ્તાન બંનેની વચ્ચે જે યુદ્ધના તણાવો ચાલ્યા છે એને લઈને અત્યારે બીકે ન્યૂઝ પહોંચ્યો છે. ભારત પાકિસ્તાનના જે બોર્ડરના સરહદી વિસ્તારના ગામો છે, 0 પોઈન્ટ છે, ત્યાં આગળ પહોંચે ત્યાંના લોકો અત્યારે કઈ પ્રકારની સ્થિતિ અને લોકો કઈ પ્રકારનું અનુભવ કર્યા છે. તો અત્યારે આપણે આ ગામના સરપંચ છે, સરપંચ જોડે સીધી વાત કરીશું. સરપંચ, ખાસ કરીને અત્યારે જે યુદ્ધનું તણાવનું વાતાવરણ અને તમારા ગામોની કઈ રીતની પરિસ્થિતિ અને તમે શું કરવા માંગો છો? અત્યારે જે ભારત અને પાકિસ્તાન વચ્ચે જે યુદ્ધની પરિસ્થિતિનું નિર્માણ થયું છે એના ભાગરૂપે વહીવટીતંત્ર દ્વારા અમને જે સૂચના આપવામાં આવે છે એનું સંપૂર્ણપણે પાલન કરવામાં આવે છે. અત્યારે હાલ તો બ્લેકઆઉટની સૂચનાઓ મળેલ છે, એનું 3 દિવસથી સંપૂર્ણ પાલન કરવામાં આવે છે. અને ડરની વાત કરીએ તો ડર જેવો એક માહોલ છે જ નહીં. જેમ કે ગીરની અંદરથી સિંહ નીકળે અને ગીરવાસીઓને બિલકુલ ડર હોતો નથી, એ રીતે અમારે કંઈ બાજુનો બૂમ પડે, જે ખોળામાં બૂમ પડે તો પણ અમને કોઈ એવો ડર જેવો માહોલ રહેતો જ નથી. અને જ્યારે પણ સૈનિકોની સાથે જરૂર પડશે તો ધન મને ધનથી જીવશું પણ દેશ માટે અને મરશું પણ દેશ માટે. તો અત્યારે આંકાને જીવવા અને મરવાની દેશ માટે વાતો કરીએ ત્યારે આંકાને આપણે એક વડીલ ઉભા છે જેમણે અગાઉ પણ યુદ્ધો જોયા છે અને ઘણું બધું. શું કહેશો અત્યારે ફરી આ પાસે પાકિસ્તાન અને ભારતના યુદ્ધની તણાવો ચાલ્યા છે? આપણે તો યુદ્ધ પણ જોયા છે, ઘણી તો જોયું. શું કહેશો? 71ની લડાઈ થઈ વખતે થઈ આપણી ફોજ અહીંથી ઢળી તો પહેલું વડ તળાવ છે, ગામ વડ છે, એ આપણે સર કર્યું. ત્યાંથી પછી નગરમાંથી આપણો ઝંડો ચડાયો, બાવટો ચડાયો, બરાબર. પછી 60 ઊંટ આપણે કબજે લીધા. તેમની ફોજને ખાસ મારી ભૂકા બોલાવી દીધા. અને એ મારી જાત મહેનતની મને ખબર છે. અને આપણી ફોજ અહીંથી ઢળી અને એ ટાણે પણ અમે પણ ગભરાણા નથી. અમે એ વખતે સાથ સહકાર આપ્યો છે, અમારા સાધનો શીખે આપ્યો છે, ટ્રેક્ટરો બીજો ત્રીજો બધું આપ્યું અને સાથ સહકાર આપ્યો છે. અમે કોઈ જાતની ગભરાવાની અમને ચિંતા નથી અને સાથે રહીશું, સાથે મરશું. અને મોડેલું છે એ તો મટવાનું નથી, કોઈ બી દુઃખ કે સુખ, અને અમે સાથે રહેવાના છે, બરાબર. અને કોઈ પણ પાણી વખતે અનાજ વસે બીજું કોઈ બી જરૂર પડશે, રાશન વસે અમે પહોંચાડશું, સાથ સહકાર આપશું. જય હિન્દ, જય ભારત. હજી આપણે અન્ય પણ એક વાર પૂછો, શું કહેવા માંગો તમે? ગામ લોકો અત્યારે કઈ રીતે તંત્રને સાથ આપે છે, શું કહીશું? અમે તંત્રને બધી રીતે સાથ આપવા તૈયાર છીએ. તંત્રને અમે સાથે મળી અને જે તંત્રને જરૂર પડે અમે પૂર્તિ કરવા તૈયાર છીએ. અને તંત્ર અમને જે કહેશે જ્યાં તો અમે સાથ સહકાર આપી, જે તંત્રને ટોટલ જરૂર પડે અમે પૂરી કરવા તૈયાર છીએ. તો આપણે જોયું અને તંત્રની સાથે ગામ લોકો તૈયાર છે અને જીવવા મરવાની પણ વાતો કરી રહ્યા છે અને એવું પણ કહ્યા છે સરકાર જો અમને હથિયારો આપશે તો હથિયારો લઈ અને દેશ. બનાસકાંઠાના ધાનેરામાં દબાણકારો સામે પાલિકાએ આખરે કડક પગલાં લીધા છે.
જૂના બસ સ્ટેન્ડ આસપાસ જે દબાણો હતા જેના કારણે ટ્રાફિકની સમસ્યા ખૂબ વધી ગઈ હતી તે દૂર કરવામાં આવ્યા છે. દુકાનદારોએ છાપરા અને ઓટલા બનાવીને ઘણું દબાણ કર્યું હતું અને પાલિકાએ બુલડોઝર ચલાવીને તે દૂર કર્યા છે. પરંતુ હજુ ગંજ રોડ પર દબાણોનો રાફડો યથાવત છે અને લોકો તેને પણ દૂર કરવાની માંગ કરી રહ્યા છે. આ સમસ્યાનો પણ જલ્દીથી ઉકેલ આવે તો શહેરના લોકોને અવરજવરમાં સરળતા રહે, ટ્રાફિકની સમસ્યાનો ઉકેલ આવી શકે તેમ છે. બ્રહ્માકુમારી સંસ્થા થરાદ દ્વારા વિશ્વ માતૃ દિવસ નિમિત્તે 14મો માતૃવંદના વાર્ષિકોત્સવ હર્ષોલ્લાસ અને ધાર્મિક ભાવના સાથે ઉજવવામાં આવ્યો હતો. માતૃત્વના ઋણ સ્વરૂપે આ દિવસનું મહત્વ ઉજાગર કરવા યોજાયેલા કાર્યક્રમમાં મોટી સંખ્યામાં શહેર તથા તાલુકાની માતાઓ અને બહેનો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં મુખ્ય અતિથિઓ તરીકે માઉન્ટ આબુથી પધારેલા બ્રહ્માકુમારી સંગઠનની વરિષ્ઠ રાજયોગ શિક્ષિકા ગીતા દીદીજી, સાચોરની જયા દીદી, પુષ્પા દીદી તથા બ્રહ્માકુમારી પરિવાર થરાદે ઉપસ્થિત રહીને ઉપસ્થિત બહેનોને આધ્યાત્મિક અને જીવન મૂલ્ય આધારિત માર્ગદર્શન આપ્યું હતું. કાર્યક્રમમાં મહિલા મોરચાની બહેનો તેમજ મહિલા અને બાળ વિકાસ વિભાગ તથા પોલીસ સપોર્ટ સેન્ટર થરાદના કાઉન્સિલર રેખાબેન પરમાર સહિતની મહિલાઓ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉમદા અવસરે દરેક માતા અને બહેનોને સાથે રાખી કેક કાપી અને તમામ ઉપસ્થિત માતા બહેનોને આધ્યાત્મિક ફોટો ફ્રેમ અને સન્માનપત્રના રૂપમાં સન્માનિત કરવામાં આવ્યા હતા, જેનાથી તમામમાં ગર્વ અને આનંદની લાગણી પણ પ્રસરી હતી. અંતે સર્વે ઉપસ્થિતોને બ્રહ્માકુમારી પરિવાર તરફથી શાંતિ, પ્રેમ અને સદભાવનાનો સંદેશ સાથે કાર્યક્રમનું સમાપન કરવામાં આવ્યું હતું. ओम शांति। आज 11 मई दर वर्ष मदर्स डे के रूप में मनाया जाता है। मातृ दिवस के उपलक्ष्य में ब्रह्मा कुमारी राजीव केंद्र थराद में एक बहुत सुंदर कार्यक्रम रखा गया, जिसमें लगभग 200-250 मातृशक्तियों ने भाग लिया। माउंट आबू से वरिष्ठ राजयोग शिक्षिका गीता दीदी जी पधारे। उसमें राज बताते हुए तिलक, आत्म स्मृति का तिलक और सदा ये जो हार पहनाया गया, हर समय अपनी जीत की ओर चलते हुए परिवार के अंदर सबके साथ संस्कार मिलाते हुए चलने के उन्होंने बहुत सुंदर संदेश दिया। कुछ कुमारियों ने मातृवंदना के रूप में अपने नृत्य प्रस्तुत भी किया। लगभग पधारे हुए सभी मातृशक्तियों का ब्रह्मा कुमारी की ओर से ताज, माला और तिलक से सम्मान किया। साथ में सबको प्रस्तुति पत्र, सम्मान पत्र, एक जीवन की कल्याण के लिए एक बहुत सुंदर वरदान, कुछ पुस्तकें जिसको नारीत्व कल्याणकारी, शिव संदेश, इस तरीके से सबको पुरस्कार देते हुए ब्रह्मा भोजन स्वीकार करके ब्रह्मा कुमारी आश्रम से प्रस्थान की। सभी को, चाहे मातृशक्ति हो चाहे पुत्र हो, जीवन में परिवार के अंदर संस्कार कैसे होना चाहिए एक्टिविटी की तरीके से भी सिखाया गया। और आज सभी ने प्रॉमिस किया कि हम अपने बच्चों को प्रेम से आशीर्वाद भी दें, और बच्चों ने प्रॉमिस किया कि हम कहीं भी बाहर निकले तो मातृशक्ति से वरदान लेकर, आशीर्वाद लेकर जाएंगे। હવે સમય થયો છે વિરામનો. વિરામ બાદ જોઈશું. પતિના મૃત્યુ બાદ સાહસ સાથે પત્ની પશુપાલનના વ્યવસાય થકી બાળકોને આપી રહ્યા છે ઉચ્ચ શિક્ષણ. જીપ જાતે ચલાવી સ્થાનિક મંડળીમાં ભરાવે છે દૂધ. કમોસમી વરસાદ બાદ બફારાના ઉકળાટથી શેકાયા. બફારો ફરીવાર લાવશે કમોસમી વરસાદ.
બનાસકાંઠા જિલ્લાની આંતરરાષ્ટ્રીય સરહદ પર જનજીવન સામાન્ય. બીકે ન્યૂઝ ચેનલ પર જુઓ અમારો ખાસ અહેવાલ. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. चंद्राचार्य उत्तर गुजरात यूनिवर्सिटी MSc, CA and IT, MCA એમાં કારકિર્દી ઘડવા માંગતા વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણ આપવા છેલ્લા 20 વર્ષથી કાર્યરત રહેતું ઉત્તર ગુજરાતનું એકમાત્ર કેમ્પસ. वेलकम टू द डिपार्टमेंट ऑफ कंप्यूटर साइंस. Well equipped infrastructure, qualified faculties, well resourced library, updated computer. Tremendous opportunities under Digital India. I see innovation. I feel experience. Department of Computer Science in Chandracharya Uttar Gujarat University, Patan. શું આપ અણગમતા વાળની સારવાર કરાવવા માંગો છો? શું આપ ખીલ કે ખીલના દાગમાંથી છુટકારો મેળવવા માંગો છો? શું આપ ચહેરા પરની કરચલીઓ દૂર કરાવવા માંગો છો? શું આપ ટાંકા વગરના મસા કે કપાસી નીકાળવા માંગો છો? શું આપ ટેટુ રિમૂવ કરાવવા માંગો છો? શું આપ દાદર ખરજુ કે ગુમડાથી પરેશાન છો? શું આપ હાથ પગના વાડિયાથી મુક્તિ મેળવવા માંગો છો? શું આપ જાતીય ગુપ્ત રોગ કે નખના રોગથી હેરાન છો? આ સિવાય ચામડીને લગતા કોઈ પણ પ્રશ્નના નિરાકરણ માટે તેમજ લેટેસ્ટ ટેકનોલોજીથી ડર્મા રોલર, કેમિકલ પિલિંગ, ફેસ રેજ્યુએનેશન, ડર્મા પેન, સ્કિન ટાઇટનિંગ, વેમ્પાયર ફેસ લિફ્ટ જેવી કોસ્મેટિક ટ્રીટમેન્ટ માટે એકવાર અવશ્ય કોન્ટેક્ટ કરો. ઉત્તર ગુજરાતની એકમાત્ર ફુલ્લી લેટેસ્ટ સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક ડોક્ટર અનિતા સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક, ગાયત્રી મંદિર સામે, ડોક્ટર રમેશભાઈ વારડેની ગલીમાં, ડીસા. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક કરો 99 250 91 438 99 250 91 439. વિરામ બાદ આપનું સ્વાગત છે વધુ સમાચારોમાં. આજે માતૃ દિવસ છે. વિશ્વના અનેક દેશોમાં આજ માતૃ દિવસની ખાસ ઉજવણી થાય છે. આપણા ભારત દેશમાં પણ માતૃશક્તિના પૂજન સાથે ઉજવણી થાય છે. આવા જ એક સાહસિક માતાના દર્શન અમે તમને કરાવવા જઈ રહ્યા છીએ. ધાનેરા તાલુકાના સરાલ ગામ ખાતે રહેતા વારીબેન ચૌધરી, જેઓના પતિ હવે આ દુનિયામાં નથી રહ્યા. વર્ષ 2020માં તેમના પતિ મફાભાઈ ચૌધરીનું નિધન થયું હતું અને તેમના નિધન બાદ વારીબેનના સંઘર્ષમય જીવનની શરૂઆત થઈ હતી. ઘરના મોભીનું નિધન થતાં મોટા ભાગે મહિલાઓ હિંમત હારી જતી હોય છે. જોકે વારીબેને પોતાના બે નાનકડા સંતાનના સફળ જીવન માટેના સંકલ્પ લઈ પોતાના પર આવી પડેલી વિકટ પરિસ્થિતિને સ્વીકારી બાળકોને પિતાની ખોટ ના પડે તે માટે ઘર પરિવારની તમામ જવાબદારી પોતાના માથે ઉપાડી લીધી હતી અને છેલ્લા 5 વર્ષથી પોતાના બંને બાળકો, જેમાં એક દીકરી અમદાવાદ ખાતે અભ્યાસ કરે છે જ્યારે બીજો નાનો દીકરો ધાનેરા ખાતે અભ્યાસ કરે છે. પોતાના બાળકો શ્રેષ્ઠ શિક્ષણ પ્રાપ્ત કરી એક સફળતાપૂર્વકનું જીવન નિર્વાહ કરે તે માટે એક માતા પોતાની તમામ સુખ સુવિધાને ત્યાગ કરીને આકરી મહેનતમાં પરિવર્તન કરી બાળકોને પિતા સાથેનો પ્રેમ આપી રહ્યા છે. સાહસિક માતા સાથે આજે બીકે ન્યૂઝ ચેનલે ખાસ મુલાકાત લઈ તેઓના જીવન વિશે જાણવાનો પ્રયાસ કર્યો હતો. વારીબેન જણાવે છે કે પતિના મૃત્યુ બાદ પશુપાલનના વ્યવસાયમાં વર્ષ દરમિયાન જે નફો આવે છે તે નફામાંથી બાળકોને શિક્ષણ આપું છું. હિંમત રાખી બસ બાળકોને જોઈ જીવન વિતાવી રહ્યું છું. બધું એમ તકલીફ જીતી પણ એમ શરીરની હિંમત રાખીને કે છોકરા ભણાવવાના, ઢોરરોનું પશુપાલનનું કામ ચાલુ રાખશું એ માટે રેડી છે. કેટલા બાળકો હોય શું ભણે? મારે 2 છોકરા છે ને એમને બેની ભણાવું. છોકરી અમદાવાદ ભણે, છોકરો તો નેરા ભણે. એમ નવા પશુપાલનમાંથી ખર્ચો આપણે રાખો, નફામાંથી ભણાવવાનું, ઓલું ઢોર સારા ખર્ચો એટલે જાય. એકલા હાથે બધું કામ કરો, જવાબદારી વધારે? બાદથી જવાબદારી મારા ઉપર જ આવી છે. એટલે આ કોઈ ખોન લાવવું, ઢોરરો, પશુપાલન એ બાદથી મારે જ સંભાળવા રહ્યું. લાવીને નોખ્યું, સાર ઘાસો, ગાડી જાતે ચલાવો છો? ગાડી ચલાવવાની, દૂધ ભરાવવાનું, એ બધું જવાબદારી આવી છે માથે. એટલે હિંમત રાખીને બધું કામ ચાલુ જ રાખ્યું, બંધ કોઈ કર્યું નહીં. કેટલું પશુપાલન વ્યવસાય? હાલ મારા ભાઈ પોતરી છે પશુપાલન, એમને ઓપ્સા પહેલા 40 ઢોર હતા. હવે આ નામપીમ થોડી ગાયે પેલું શું પોતરી.
સ્ત્રીના અનેક રૂપ હોય છે, જેમાં દીકરી, માતા, બહેન અને પત્નીના દરેક કિરદાર સ્ત્રી બીજાઓના ભલા માટે ક્યારેક પોતે પણ હસવાનું ભૂલી જાય છે. આમાં જ્યારે માતાનું પાત્ર આવે ત્યારે એક માતા માટે પોતાના બાળકો કરતાં આખી દુનિયામાં કોઈ મૂલ્યવાન હોતું નથી. ધાનેરાની જેમ બનાસકાંઠા જિલ્લાની એક માતા, બહેન, પત્ની માટે પશુપાલનનો વ્યવસાય સાર્થક સાબિત થઈ રહ્યો છે. બનાસ ડેરીના ઝોનલ અધિકારી નારણભાઈએ પણ આજે વારીબેનની મુલાકાત લઈ તેઓના સાહસિક જીવનને વંદન કરી જિલ્લાની તમામ માતાઓને માતૃ દિવસની શુભેચ્છાઓ પાઠવે છે. એ માતૃશક્તિ દિવસ છે. તમામ માતાઓને વંદન. આજે અમારા ગામના વારીબેનના ખેતરે મુલાકાત લીધી. ખરેખર વારીબેનને ખૂબ ધન્યવાદ છે કે એમના જીવનની અંદર એમને સાહસિક જીવન જીવ્યા છે. એમને મેં આજે પ્રશ્નોત્તરી કરી અને જે એમને પૂછ્યું છે એના ઉપરથી ખરેખર મારી સાથે ખૂબ ગદગદ થઈ છે. બેને એમને 2015માં પૂર જે આવ્યું ત્યારે કામ કર્યું છે. પૂર પછી 17માં પણ પૂર આવ્યું હતું અહીંયા. એ સમય પણ એમને જે વાત કરી એના પછી એમના પતિ ઘણા સમયથી ગુજરી ગયા છે. એમને એક દીકરો અને દીકરી છે અને એમણે પશુપાલન થકો જે એમને પશુની માવજત કરી અને પશુ રાખી અને એમના દીકરા દીકરીને ભણાવે છે. નાની ખેતીની અંદર એ બેસ્ટ કામ કરી અને એમનું બેસ્ટ ગુજરાન ચલાવે છે. ખરેખર એમને વંદન છે. એમને હું ઘણી વખત જોઉં છું અને એમને પૂછવું પણ છે કે એ બેન અહીંયા સોંજે અને સવારે બંને ટાઈમ કેમ્પર ડાલા મારફત પોતાનું દૂધ દર વર્ષે દૈનિક લગભગ 100 લીટર સવારે 100 લીટર સાંજે દૂધ ભરાવે છે અને દૈનિક એમનું 25 થી 30 લાખ લીટર દૂધ થાય છે. નફો પણ એમને સારો મળે છે. મેં એમને પ્રશ્ન કર્યો કે બેન નફો અને દૂધ જો ના હોય તો તમે શું કરો? તો કે મારો કોઈ હાલ રહે નહીં. એટલે ખરેખર બનાસ ડેરી અને દૂધ મંડળી મારફત બેને જે પશુપાલનનો વ્યવસાય કર્યો છે અને એમનું જે ગુજરાન ચલાવ્યું છે બેને ખૂબ ખૂબ વંદન, ધન્યવાદ. અને આ તબક્કે દરેક માતાઓને હું ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું કે એમનું દીકરા દીકરીનું જે મજૂરી કરીને ગુજરાન કરે છે અને ભણાવે છે. ખરેખર માતાઓને ખૂબ વંદન છે. જય હિન્દ, જય ભારત. વારીબેન ચૌધરીના દિવસની શરૂઆત પશુપાલનના વ્યવસાયથી થાય છે. પશુઓને ઘાસચારો આપવો, દૂધ લઈ જીપ કેમ્પરમાં જાતે ચલાવી, સ્થાનિક દૂધ મંડળી પર ભરાવવા માટે જવું, સાથે વજનદાર બોરીને જાતે ઉચકવાની સાથે ઘર પરિવારનું દરેક કામ અને સામાજિક કામ પણ વારીબેન જાતે કરી રહ્યા છે. આજે તો દરેક માતાઓને વંદન છે, પણ વારીબેનનું જીવન જોતા આવી માતાઓને 100 સલામ આપીએ તો પણ ઓછા છે. પાલનપુરની સીબી ગાંધી નૂતન હાઈસ્કૂલના વર્ષ 1990 થી 2001 સુધીના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનું મિલન બેક ટુ બચપન કાર્યક્રમનું ભવ્ય આયોજન વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ અને શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા અને જૂની યાદો તાજી કરી હતી. પાલનપુરમાં આવેલી સીબી ગાંધી નૂતન હાઈસ્કૂલના વર્ષ 1990 થી 2001 સુધીમાં અભ્યાસ કરેલા વિદ્યાર્થીઓનું બેક ટુ બચપન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં તમામ ઉપસ્થિત શિક્ષકોએ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓને શુભેચ્છાઓ પાઠવી હતી, જ્યારે વિદ્યાર્થીઓએ પણ તેમના સ્કૂલ સમયના બચપનને વાગોળી તેમની યાદો પણ તાજી કરી હતી. આ પ્રસંગે કેક કાપી કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી હતી. ઉપરાંત ઉપસ્થિત તમામ વિદ્યાર્થીઓને ગિફ્ટ તરીકે બોલપેન આપી સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે રાષ્ટ્રીય ગીતનું ગાન ગાવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં નૂતન હાઈસ્કૂલના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ તેમજ શિક્ષકો પણ ઉપસ્થિત રહ્યા હતા. ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ સાથે સાથે હવામાનમાં પણ છેલ્લા 6-7 દિવસથી પલટો આવ્યો છે. 6-7 દિવસથી વાવાઝોડા સાથે કમોસમી વરસાદ આવ્યો છે, જેના કારણે ખેડૂતોના પાક સાથે સાથે શહેરોમાં નુકસાન થયું છે. પરંતુ ગઈકાલથી ડીસામાં કમોસમી વરસાદે વિરામ લીધા બાદ વાતાવરણમાં ઉકળાટ અનુભવાયો હતો. ડીસાના રહીશોએ બપોરના સમયે ઉકળાટના કારણે ઘરમાં રહેવું વધારે પસંદ કર્યું હતું. આજે રવિવારની રજા અને ઉકળાટના કારણે ડીસામાં જનજીવન સામાન્ય રહ્યું હતું.
હવામાન કચેરીના જણાવ્યા મુજબ આ ઉકળાટના કારણે કમોસમી વરસાદ પવન સાથે બનાસકાંઠા જિલ્લા પર ફરીવાર ત્રાટકશે. હજુ આગામી 2-3 દિવસ સુધી વાદળછાયા વાતાવરણ સાથે બફારાનો સામનો કરવા તૈયાર રહેવું પડશે. ગરમીનો પારો ગઈકાલે 36.1 ડિગ્રી હતો, તે આજે વધીને 38 ડિગ્રી ગરમી નોંધાઈ હતી. આગામી દિવસોમાં ફરી 45 ડિગ્રી ગરમી માટે તૈયાર રહેવું પડે તો નવાઈ નહીં. હવે ફરી સમય થયો છે વિરામનો. વિરામ બાદ જોઈશું બનાસકાંઠા જિલ્લાની આંતરરાષ્ટ્રીય સરહદ પર જનજીવન સામાન્ય. બીકે ન્યૂઝ ચેનલ પર જુઓ અમારો ખાસ અહેવાલ. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. તમને ખબર છે તમારી દીકરી દીકરા માટે તમે સુપર ફાધર કે સુપર મધર છો. તમારું બાળક તમારી આંખોથી જ સમગ્ર વિશ્વને જોતું હોય છે. પરંતુ જો તમને હૃદયરોગનો હુમલો આવે તો ત્યારે તમારા બાળક ઉપર શું વીતશે? ત્યારે તમારી સેવામાં હાજર છે આધુનિક સુવિધા સાથે બનાસ હાર્ટ હોસ્પિટલ, અને તેમાં પણ આયુષ્યમાન કાર્ડમાં સારવાર તદ્દન મફત. આયુષ્યમાન કાર્ડની સુવિધા ઉપલબ્ધ. ઉત્તર ગુજરાતની પ્રથમ અતિ આધુનિક હાર્ટ હોસ્પિટલ. પારિવારિક સ્ટાફની સેવા એવી કે ઘરના માહોલની પણ ગરજ સારે. 24 કલાક હૃદયની સારવાર ઉપલબ્ધ. હોસ્પિટલનું પૂરું સરનામું. વિરામ બાદ ફરી આપનું સ્વાગત છે વધુ સમાચારોમાં. પાકિસ્તાન દ્વારા આંતરરાષ્ટ્રીય સરહદ પર કરવામાં આવેલા સીઝ ફાયરના ઉલ્લંઘન બાદ શનિવારે મોડી રાત્રે બનાસકાંઠા જિલ્લાની આંતરરાષ્ટ્રીય સુરક્ષા વ્યવસ્થા વધારી દેવામાં આવી હતી અને પોલીસ પેટ્રોલિંગ પણ વધારી દેવામાં આવ્યું હતું. પરંતુ આજે સવારથી સરહદી વિસ્તારમાં જનજીવન સામાન્ય જોવા મળી રહ્યું છે અને લોકો પણ આજે હળવા મૂડમાં જોવા મળ્યા હતા. તો આવો એક નજર કરીએ બનાસકાંઠા જિલ્લામાં આવેલી આંતરરાષ્ટ્રીય સરહદ નજીકના ગામોમાં કેવો છે માહોલ. બનાસકાંઠા જિલ્લામાં સર્જાયેલી તણાવભરી સ્થિતિને લઈ સરહદી વિસ્તારના ગામડાઓમાં અત્યારે એલર્ટ આપવામાં આવેલું છે. આપણે જોઈ રહ્યા છીએ છેલ્લા કેટલાક દિવસથી પાકિસ્તાની નાપાક હરકતોના કારણે ભારત પાકિસ્તાનની સરહદ પર વસતા ગામડાઓમાં તણાવપૂર્ણ પરિસ્થિતિ જોવા મળી રહી છે. ગઈકાલે સીઝ ફાયરની જાહેરાત થયા બાદ સરહદી વિસ્તારના લોકોએ હાશકારો અનુભવ્યો હતો, પરંતુ મોડી રાત્રે એકવાર ફરી પાકિસ્તાન દ્વારા સીઝ ફાયરનું ઉલ્લંઘન કરવામાં આવતા સરહદી વિસ્તારમાં એકવાર ફરી તણાવપૂર્ણ પરિસ્થિતિ સર્જાઈ હતી અને મોડી રાત સુધી વહીવટીતંત્ર અને પોલીસ તંત્ર ખડે પગે તૈનાત હતું અને પોલીસે પણ પેટ્રોલિંગ વધારી દીધું હતું. અત્યારે સવાર પડી ચૂકી છે અને હવે મામલો સામાન્ય થતો હોય તેવું જોવા મળી રહ્યું છે. તમે જોઈ શકો છો સરહદી વિસ્તારની અંદર અત્યારે જનજીવન સામાન્ય થતું નજરે પડી રહ્યું છે. લોકોની અવરજવર વધી ગઈ છે. સામાન્ય દિવસોમાં જેવો માહોલ હોય છે તેવો શાંત માહોલ જોવા મળી રહ્યો છે, પરંતુ ક્યાંક ને ક્યાંક આ શાંતિ એ સુનામી પહેલાંની શાંતિ હોય તેવો આભાસ થતો નજરે પડી રહ્યો છે. ત્યારે આજે સવારે જ્યારે લોકો ઘરની બહાર નીકળ્યા હતા ત્યારે આપણે એમની સાથે વાત કરીએ કે તેમનો અત્યારે શું માહોલ અહીંયા જોવા મળી રહ્યો છે. શું છે અત્યારે સરહદી વિસ્તારની ગામોની સ્થિતિ? રાત્રિ દરમિયાન સીઝ ફાયરનું જે ઉલ્લંઘન કર્યું પાકિસ્તાન દ્વારા અને એ દરમિયાન જિલ્લા વહીવટીતંત્ર દ્વારા સરહદી વિસ્તારના 24 જેટલા ગામડાઓને બ્લેકઆઉટ જાહેર કરવામાં આવ્યું હતું. સવાર થતાની સાથે જ અહીંયા જનજીવન છે જે રાબેતા મુજબ ચાલુ થઈ ગયું છે અને અત્યારે ક્યાંક ને ક્યાંક લોકો હાશકારો અનુભવી રહ્યા છે કે ભાઈ સવાર થઈ ગઈ છે એટલે હવે કોઈ બી ઘટના બનશે તો વહીવટીતંત્રની જે સૂચના હશે એના અનુરૂપ કાર્યવાહી કરશે.
સરહદી વિસ્તારની અંદર સુરક્ષાને લઈ કેવી તૈયારીઓ છે? સુરક્ષાને લઈને બીએસએફના જવાનો છે એ કમ્પ્લીટ છે, એમની જે ફરજ છે ફરજ ઉપર ઊભા છે. ને બીજા નંબરમાં કે પોલીસ તંત્ર છે, પોલીસ તંત્રએ પણ રાત્રિ દરમિયાન અનેક જગ્યાએ પેટ્રોલિંગ કર્યું હતું અને હલચલ કોઈ બી અંદરો અંદર ના થાય એ પણ ધ્યાન રાખ્યું હતું. આપણી સાથે અન્ય એક યુવાન પણ જોડાયેલા છે કે જે અત્યારે સરહદી પરિસ્થિતિ શું છે તેની વાત રજૂ કરશે. અત્યારે સરહદી વિસ્તારમાં કેવો માહોલ છે? સરહદી વિસ્તારની અંદર અત્યારે સામાન્ય છે, બધું સારી રીતે છે. આપણી જે ભારતની જે આર્મી છે અને જે થરાદના છેવાડાની સોઈગામ છે, ભાભર છે, માવસરી છે, ત્યાંની પોલીસ તંત્ર પણ અલર્ટ હતું કે રાત્રે પણ એ જાગતા જ હતા અને પ્રજાએ પણ કીધું હતું કે કોઈ પણ મુસીબત હશે તો અમે પણ આર્મી અને પોલીસની સાથે જ છીએ. એટલે પોલીસ અને આર્મી અને પ્રજા બધા સાથે હતા અને અત્યારે વાતાવરણ પણ શાંત છે અને શાંતિનો માહોલ છે. ખાસ કરીને સરહદી વિસ્તારના જે લોકો છે બનાસકાંઠા જિલ્લાના એ હિંમતવાન અને ખમીરવંતા છે. આવી પરિસ્થિતિમાં તેમનું સેના પ્રત્યે કેવો માહોલ છે? અત્યારે સેના પ્રત્યે અમારો એવો માહોલ હતો કે સેનાની અંદર અત્યારે યુદ્ધ થાય તો યુદ્ધની અંદર અમે બધી રીતે તૈયાર હતા. સેનાને જે પણ અમે મદદ કરી શકીએ કે ખાવા પીવાની ડૉક્ટરની જે વ્યવસ્થા થઈ શકે એમ હતી, અમે બધી તૈયાર, મેડિકલ સીધે તૈયાર હતા અમે. અત્યારે અહીંયા કોઈ ભયનો માહોલ ખરો? અત્યારે ને કોઈ ભયનો માહોલ ક્યારે પણ રહ્યો નથી, કેમ કે આ છેવાડાના ગામડા પહેલેથી ખબર છે કે અહીંયા આગળ યુદ્ધ જેવો માહોલ રહેશે જ, ક્યારેક ને ક્યારેક થવાનું જ છે. તો પ્રજાએ કીધું હતું કે આજે મરવાનું છે ને કાલે મરવાનું છે, તો આપણા ફૌજના સૈનિકો શહીદ થાય છે તો આપણે શહીદ બે થઈ જશું, એમાં શું ફરક પડવાનો છે? ખાસ કરીને વાત કરીએ તો આ વિસ્તારની અંદર કેવા કેવા પ્રકારના ભયના માહોલ હોય છે? અહીં કોઈ અત્યાર સુધીમાં કોઈ ચમકલું કે હુમલો થયો છે આ વિસ્તારમાં? આમાં બહુ પહેલાંના સમયમાં હુમલો થયેલો છે, ત્યારે તો મારો પણ જન્મ નહીં હોય, પણ આ મારા જન્મ પછી કોઈ હુમલો થયેલો નથી. અહીંથી કોઈ ઘૂસણખોરી થાય કે એવી કોઈ ઘૂસણખોરી થાય તો આપણી જે અહીંયા આગળ છેવાડાની જે આર્મી છે, અહીંયા આગળ જે નડાબેટ બોર્ડરમાં જે આર્મી છે એ કમ્પ્લીટ તૈયાર હોય છે અને ગમે તો એને દબોચી જ લે છે અને એને પકડી લે છે અને કાયદેસરની કાર્યવાહી કરે છે. સપોઝ જો પાકિસ્તાન દ્વારા બનાસકાંઠાની સરહદ પર કોઈ એવી પ્રતિક્રિયા આપવામાં આવે, હુમલો કરવામાં આવે તો બનાસકાંઠા જિલ્લાનું તંત્ર અને અહીંની સુરક્ષા વ્યવસ્થા કેવી છે? તંત્ર પણ અલર્ટ છે અને તંત્ર વારંવાર અહીંના જે આપણા કલેક્ટર સાહેબ છે એમણે પણ આદેશ આપેલો છે કે જો કોઈ બી એવી ઘટના જણાય તો પોલીસને કે આર્મીને જાણ કરો, તો આપણે જે અહીંયા આગળ કોઈ બી ઘટના ઘટાય તો તાત્કાલિક ધોરણે તંત્ર અલર્ટ થઈ શકે. ખાસ કરીને તમે અહીંયાની જે સુરક્ષા વ્યવસ્થાની ખાસ વાત કરીએ તો મહત્વની બાબત કઈ કઈ બાબતો એવી છે કે જે બનાસકાંઠા જિલ્લાને એક ગઢ સમાન અને અભેદ કિલ્લો બનાવે છે? અહીંયા આગળની આર્મી છે મહત્વની છે કે જે આર્મી અહીંયા આગળ ગણવા જઈએ તો સક્ષમ અને મોટી આર્મી છે અહીંયા આગળ જે નડાબેટની અંદર. અને બીજું કે માતાજીનું મંદિર છે, નડાબેટ નળેશ્વરી માતાનું મંદિર આવેલું છે, એ માતા હંમેશા આર્મી ભેગી હોય છે અને બાકી અહીંયા આગળ પોલીસ તંત્ર પણ સજ્જ જ હોય છે. જે અત્યારે તમે જોઈ શકો છો કે સરહદી વિસ્તારના ગામોની અંદર ચોક્કસનું સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. પાકિસ્તાન દ્વારા કોઈ પણ નાપાક હરકત કરવામાં આવે તો અહીં સેનાની સાથે સાથે સ્થાનિકો પણ જડબાતોડ જવાબ આપવા માટે તૈયાર જોવા મળી રહ્યા છે. વધુમાં વાત કરીએ તો આ સરહદને શાંત સરહદ બનાવવામાં આવે છે કારણ કે છેલ્લા ઘણા વર્ષથી પાકિસ્તાન દ્વારા આ સરહદ પર કોઈ પણ પ્રકારના છમકલા કરવામાં આવ્યા નથી. વર્તમાન પરિસ્થિતિને ધ્યાને લઈ અત્યારે આ જે બનાસકાંઠા જિલ્લાની આંતરરાષ્ટ્રીય સરહદ છે તેને અભેદ કિલ્લો બનાવી દેવામાં આવ્યો હતો, ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો, સેના અહીંયા ઉતરી ચૂકી છે. એટલે કહી શકાય કે આ વિસ્તારની અંદર પાકિસ્તાન દ્વારા કોઈ પણ પ્રકારનું છમકલું કરવાની હિંમત કરવામાં આવે તેવી કોઈ શક્યતા જોવા નથી મળી રહી. ન્યૂઝ બુલેટિન સમાપ્ત કરતા પહેલા હેડલાઇન્સ ફરી એકવાર. પાકિસ્તાનના ભારત પર ડ્રોન હુમલા વચ્ચે સરહદી વિસ્તારના લોકો નિર્ભય, દુશ્મન દેશ સામે જો બંદૂક ચલાવવાનો મોકો મળે તો સ્થાનિક તૈયાર. પતિના મૃત્યુ બાદ સાહસ સાથે પત્ની પશુપાલનના વ્યવસાય થકી બાળકોને આપી રહ્યા છે ઉચ્ચ શિક્ષણ. જીપ જાતે ચલાવી સ્થાનિક મંડળીમાં ભરાવે છે દૂધ. કમોસમી વરસાદ બાદ બફારાના ઉકળાટથી શેકાયા. બફારો ફરીવાર લાવશે કમોસમી વરસાદ. બનાસકાંઠા જિલ્લાની આંતરરાષ્ટ્રીય સરહદ પર જનજીવન સામાન્ય. બીકે ન્યૂઝ ચેનલ પર જુઓ અમારો ખાસ અહેવાલ.
તો આ તાજના સમાચારો નવા સમાચાર સાથે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.